તો કેમ છો મિત્રો, મજામાં? તો આપણે બ્લોકિંગ નાખ્યો છે ચાલુ. તો ત્યારે વાગી ગયા છે 5:30. આપણે 5 વાગે દોડવા જવાનું હતું, પણ અલાર્મ 5:30નું હતો. આપણે હજી નવું છે હજી. તો ચાલો જઈએ. હા, ચાલો આગળ જઈએ. તો મિત્રો હવે છે ને આપણે થોડુંક દોડી લીધું છે. ડબોલી છે રસ્તા હતા, થોડા આગળ આવ્યા. તો આપણે આગળ હજી થોડુંક દોડીશું અને થોડુંક જોરથી બોલવાની કોશિશ કરીશું, કારણ કે અવાજ થોડો સરખો આવે. ચાલો થોડુંક દોડી લેવી આગળ. કે કેમેરા વિડીયો બનાવજો, ખાલી રસ્તો આવે ત્યાં વિડીયો બનાવી, કારણ કે અહીંયા ન બનાવાય. ચાલો મળીએ. તો મિત્રો અત્યારે થોડુંક કમ્પ્લેટ પાછું કરી નાખ્યું. હવે આપણે જઈશું ઘર બાજુ. આની આગળ હવે જવું નથી, કારણ કે મોડું થઈ જાય પાછું ઘરે જવાનું. ચાલો જઈએ હવે ઘર બાજુ ને આપણે જોયું શું જાય. તો મિત્રો અત્યારે 6 વાગવા જેવું થઈ ગયું છે. તો ઘર બાજુ નીકળી થોડુંક રનિંગ શોટ બનાવી નાખશું. આખો દીનો રહેવાનો બ્લોગ જોઈ કેવો થાય. ઘરે તો કાંઈ રહેવાનું નથી. ચાલો જાય. તો મિત્રો આવડે છે ને આઈમાં ચોથો વિન્ટર થયો. એને કહો વિન્ટરમાં તો કાંઈ નહીં, મેં વિડીયોમાં તારું તો બ્લોગનું શું કહેવાય, રનિંગમાં દેખાડ્યું છે એ જવું તેવું. પણ ઓફ કેમેરામાં હું કસરત કરું, કારણ કે મોબાઈલ કેવી રીતના મૂકો, કાંઈ દેખાય નહીં, પડી જાય ઘડિયા ઘડિયા. તો એનું કાંઈક સોલ્યુશન પછી ઘડીક પછી વરા કાઢવું પડશે. અત્યારે આપણે રનિંગનું રાખ્યું ખાલી. જોયું હવે કેવી રીતના બ્લોગ બનાવીએ. સવારની શરૂઆત રનિંગના બ્લોગથી કરી નાખી. હવે આગળ આપણે આખો દી કેવી રીતના જાય જોયું. તો ત્યારે થોડુંક ઓફ કેમેરામાં દોડી લેવી, ડબોલી ઉધી, કારણ કે રસ્તો મારો થઈ જાય ટૂંકો. પછી ઘરે હું જલ્દી જઈ આવું. ચાલો મિત્રો આપણે જઈ. તો મિત્રો આપણે પગી ગયા છીએ ઘર બાજુ ને હવે આપણે જઈશું ઘરે. ઘરે જઈને નાહી ધોઈને રેડી થઈ જઈશું. પછી આપણે જઈ દોસ્તોને હારે બહાર ફરવા. હવે જોઈએ શું થાય. અત્યારે આપણે રનિંગ થોડું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને આગળ આપણે આવી રીતના 30 દી સુધી બ્લોગ બનાવતા રહીશું ને અત્યારે શું બધું. તો આપણે જઈશું ઘર બાજુ. અને અત્યારે ઉપાડે જ ન બોલાય, કારણ કે અત્યારે આ બધું શાંત એરિયો છે, એ અવાજ ગુંજાય આખો. તો ચાલો ઘરે જઈને મળી. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. તો આપણે ચા નાસ્તો કરી નાહી ધોઈને ચા નાસ્તો કરી નાખી. પછી આપણે પછી બનાવશું. આપણે જઈશું બહાર કઈ રીતના આપણે બ્લોગ બનાવી. રવિવાર હશે એટલે માણસ ઘણું બહાર આવ્યું હશે. તો આપણે જઈશું બહાર. પછી ઘડીક રહીને 8-9 વાગ્યા વાળા ત્યાં સુધી આપણે થોડો વધારે બ્લોગ બનાવી નાખ્યો, કારણ કે લાઈન તો લાઈન હાલતું રહે. તો ચાલો આપણે 9-10 વાગ્યા વાળા મળીએ. તો મિત્રો હું આવી ગયો છું અત્યારે મારા દોસ્તારના ઘરે. તો જોઈ લો મારો દોસ્તાર બેઠો છે. તો આપણે હમણાં ઘડીક રહીને જઈએ બહાર. આવતી વખતે બ્લોગ નહોતો બનાવ્યો, કારણ કે અત્યારે ભીડ બહુ હતી એટલે રહી ગયો. તો પછી બ્લોગ ન બનાવ્યો. અત્યારે આપણે જઈશું હમણાં ઘડીક રહીને બહાર અને જોઈ બહારનું વાતાવરણ કેવું છે. તડીકો છે નગરો કેવા. તો મિત્રો હમણાં ઘડીક રહીને મળવી. અત્યારે દોસ્તારના ઘડીક બેવી પછી જાવી. મિત્રો અત્યારે પગી ગયા થયું. આપણે ક્યાં પગ્યા ખોટો બોલા. આપણે દુકાને બેઠા થઈએ ને આપણે ઘડીક રહીને જઈએ ઘર બાજુ. એટલે આપણે થોડોક ખાલી બ્લોગ બનાવવાનો છે. અને અરે હમણાં ઘડીક રહીને આવી ગયા તડીકો વધી ગયો છે, એટલે રિક્ષા હજી કાંઈ મળવાની એવું કાંઈ ચાન્સ નથી. તો અત્યારનો માહોલ થોડોક આવો છે. માવો બનાવી દીધી જઈ બહાર ત્યાં સુધી મળવી. હમણાં મધુરામ પ્લાઝા બાજુ નીકળવી. તો જોયા રાખો ત્યાં સુધી. ઘડીક અહીંયા બેઠા જોઈએ અમે. તો જોઈ લો અત્યારે બહારનો વ્યૂ. 1 મિનિટનો વિડીયો રખાય લે, કેમ સેકન્ડ વોર્ડન યાદ આવે ને વચમાં. અત્યારે બે ગયા રિક્ષામાં. તો અત્યારે લાવવાની તૈયારી
ઘડી કરે ને પોગી જાય ત્યારે જો એનો વ્યૂ આવો છે ત્યારે તો આપણે અવાજ કેવો આવતો કાંઈ ખબર ન હવે ઘડી કરીને આપણે પહોંચી જાય આવી રીતના બ્લોગ કરવાનો આવો આવે છે એટલે હોય છે હું થાય છે જોઈ લો અત્યારે વ્યૂ આવો છે ભાઈ તો મિત્રો આપણે આવી ગયા છે ઘરે તો અત્યારે આપણે થોડો ઘણો બ્લોગ બનાવ્યો છે સવારે તો બપોર પછી જોઈ કેવો બનાવે છે બહાર જવાનું થાય તો આપણે જોઈશું ટ્રાય મારશું તો રીતના બનાવશે અત્યારે કારણ કે અત્યારે બ્લોગ નહોતો બનાવ્યો બહુ જાજો કામ હતું થોડુંક ને આપણે જોઈ કાલે બપોરે પછી 5 વાગે વાળા બનાવી ને સવારમાં આપણે રનિંગનો ટાસ્ક પૂરો કરી નાખ્યો 5 થી થઈ ગયા હતા બ્લોગના તો હવે આપણે એવી રીતના રાખવાનું આની અંદર જોઈ આવું છું આપણે જેવો મન ભાવ એ રીતના અત્યારે બ્લોગ બનાવી શકીએ તો મિત્રો હું બોલું કાંઈ ખબર નહીં આવે તો ચાલો આગળ જોઈએ કઈ રીતના બ્લોગ બને તો મિત્રો અત્યારે વાગી ગયા છે 7 તો આજે બહાર જવાનું હતું અને બપોરે થઈ ગયો હતો એટલે કે રવિવારે બહાર જવાનું થયું નહીં તો હમણાં જોઈએ સાથે કે બહાર જવાનું થાય એટલે આપણે બ્લોગ બનાવશું અને કાલ પાછું આપણે રનિંગમાં જઈશું અને જોઈએ શું થાય છે આગળ તો ભાઈ ખાઈ પીને હમણાં દોસ્તારને ફોન કરી બહાર જાય બહારના ફૂટેજ તમને દેખાડ્યું ચાલો મળી તો મિત્રો આપણે કરી નાખીશું બ્લોગને એન્ડ તો હવે આપણે રવિવારે રાતે બહાર જવાનું હતું પાટો મારવા ક્યાંક બ્લોગ બનાવવાનો હતો પણ ત્યારે એવું બ્લોગ બને એવું નથી શક્ય કારણ કે દોસ્તાર આપણો બીજી છે અને બીજા કોઈ સુરતની અંદર દોસ્તારો નથી એટલે આપણે બ્લોગને કરી નાખીએ એન્ડ કાલે આપણે પાછો રનિંગથી શરૂઆત કરીને ફૂલ બ્લોગ બનાવશું કાંઈ સારા તો બ્લોગ બનતા એવા લાગતા નથી પણ આપણે મહેનત કરતા રહીશું બ્લોગ બનાવતા રહીશું કારણ કે આપણે એક શોખ છે વિડીયો બનાવવાનો તે આપણે કન્ટિન્યુ રાખશું અને શું કહેવાય જ્યારે આપણે સપોર્ટ તો મને ગુજરાતમાંથી જ મળશે કારણ કે હું ગુજરાતી બ્લોગ બનાવું છું ને હિન્દીમાં બ્લોગ બનાવું તો કદાચ ક્યાંક બીજા રાજ્યમાં 2-3 જણા કોઈક જોતું હોય ત્યાંથી સપોર્ટ મને મળે તો આપણે જોઈશું આગલા થોડા ઘરોમાં આપણે ક્યાં પહોંચી જાય અત્યારે આપણે વિડીયો આવી રીતના બનાવતા રહીશું આગળ વાંધો આવે ન આવે તો ખબર નહીં આપણે કન્ટિન્યુ સવારે ડિસિપ્લિનથી આપણે વહેલા ઊભા થઈને દોડવા રહીશું અને બ્લોગ બનાવીશું ત્યાં તો જોયું આપણે કાલનો દિવસ કેવી રીતના થાય છે બ્લોગ કેમ બને છે તો મિત્રો આપણે કરી નાખીશું બ્લોગને એન્ડ તો તમે બ્લોગને સપોર્ટ કરો અને મને સપોર્ટ કરો તો અત્યારે કોઈ આપણને ઓળખતો નથી કારણ કે અત્યારે એકલા સીવી બ્લોગ બનાવી છે તો હવે જોયું શું થાય છે આપણે કાલ પાછો નવો બ્લોગ લાવશું અત્યારે પછી બ્લોગને એન્ડ તો વિડીયોને લાઈક કરો સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે 1 સબસ્ક્રાઈબરથી આપણે ચાલુ કર્યું છે આગલા 2 વર્ષમાં આપણે ક્યાંથી ને ક્યાં પહોંચી જાય તો કાંઈ ખબર નહીં 1000 સબસ્ક્રાઈબર તો લગભગ તો થઈ જવા જોઈએ તો જોઈએ શું થાય છે તો કાલ મળ્યું જય માતાજી